અને હવે વાત કરીએ અમદાવાદની, કારણ કે અમદાવાદમાં વરસાદી પાણીથી શહેરીજનો બેહાલ બન્યા છે। નારોલ, ઈસનપુર, દાણી લીમડામાં પાણી ભરાઈ ગયા છે, તો જશોદાનગર સહિતના વિસ્તારો પણ પાણી થયા છે। ઈસનપુરમાં પાણી ભરાયા છે, ઘૂંટણસમાં પાણી અહીં અમુક વિસ્તારોમાં ભરાયા છે, તો નારોલમાં પણ કમર સુધીના વરસાદી પાણી ભરાયા છે। દુકાનોમાં પણ આ પાણી ફરી વળ્યા છે, જેનાથી વેપારીઓમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે। ઈસનપુરમાં પણ વરસાદી પાણીથી જનતા પરેશાન બની છે। કહે છે કે રજૂઆતો કરી છે, ઘણી બધી રજૂઆતો કરી છે, છતાં પણ તંત્ર નથી સાંભળતું। અમદાવાદ શહેર આજે પાણીમાં ગરકાવ થયું હોય તેવું લાગે છે, કારણ કે આજે સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે। ગઈકાલ રાતથી જ આમ તો વરસાદ છે, ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેનાથી શહેરીજનો બેહાલ થઈ ગયા છે। આ વિસ્તારોના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, નારોલ, ઈસનપુર, દાણી લીમડા, જશોદાનગર, બધે જ જગ્યાએ આ એક જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। બધા જ વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે। ઈસનપુરની સૌથી પહેલા વાત કરીએ, ઘૂંટણસમાં પાણી ભરાયાના દ્રશ્યો અહીંથી સામે આવ્યા છે। રસ્તાઓના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેના ઉપરથી રાહદારીઓ પસાર થઈ રહ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાયા છે, એમાંથી પસાર થવા પણ બાળકો મજબૂર બન્યા છે। જો કે આજે રવિવાર છે એટલે સ્કૂલ નથી હોતી, કોઈને નોકરી ધંધો નથી હોતો, તેથી એટલી શાંતિ શહેરીજનોને મળી છે, પરંતુ રસ્તા ઉપર પાણી ભરાતા જે પણ પસાર થઈ રહ્યા છે તેઓ બેહાલ બન્યા છે। નારોલની વાત કરીએ તો નારોલમાં તો કમર સુધીના વરસાદી પાણી ભરાયા છે, અને એ વરસાદી પાણી એ રસ્તા ઉપર ન રહેતા દુકાનોમાં પણ ઘૂસ્યા છે, જેનાથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે દુકાનોમાં જ્યારે પાણી ઘૂસ્યા છે, દુકાનની જે વસ્તુઓ છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે। ઈસનપુરમાં પણ વરસાદી પાણીથી પ્રજા પરેશાન બની છે। વાહન ચાલકો આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ તેમણે તંત્રના પાપે હવે પરેશાન થવાનો વારો પણ આવ્યો છે। સ્થાનિકોને જ્યારે પૂછવામાં આવ્યું, સ્થાનિકો કહી રહ્યા છે કે અનેક વખત રજૂઆતો કરી છે, તંત્ર પાસે જઈએ છીએ, દર ચોમાસામાં આવી પરિસ્થિતિ થઈ જાય છે, છતાં પણ તંત્ર નથી સાંભળતું, કોઈ જ કામગીરી નથી કરવામાં આવતી। ત્યારે સ્થાનિકોએ આ ચોમાસામાં તો તંત્રના પાપે હવે હાલાકી ભોગવવી જ પડશે, કારણ કે ગઈકાલ રાતથી જે વરસાદ શરૂ થયો હતો, અત્યારે પણ અમદાવાદમાં વરસી રહ્યો છે, અને થોડાક જ વરસાદમાં આવી પરિસ્થિતિ છે। પાણી ભરાયા છે, જ્યારે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી અને વરસાદી પાણીમાં લોકો પરેશાન થતા નજરે પડી રહ્યા છે। અમદાવાદનો આ ઈસનપુર પાસેનો જે વિસ્તાર કે આખો વિસ્તાર છે જે પાણીમાં ગરકાવ થયો છે, લોકો પરેશાન થતા નજરે છે તે પડી રહ્યા છે। સ્વાભાવિક છે કે છેલ્લા ઘણા સમયથી વરસાદ આવતો ન હતો, પરંતુ વરસાદના કારણે લોકોએ પરેશાનીનો સામનો। અમદાવાદના ઈસનપુરમાં કેટલું પાણી ભરાય? બહુ જ પાણી ભરાયેલું છે, એક્ટિવા બી ચાલી શકતી નથી, અને અહીંયા ઠેર ઠેર તમે જોઈ રહ્યા છો કે ગોઠણ સુધીના પાણી ભરાયેલા છે। કેટલા સમયથી આ વરસાદી પાણી ભરાય? બહુ જ સમયથી વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, અને એવું લાગી રહ્યું છે કે આ સમસ્યા અહીંયા આવીને આવી રહેશે તો હંમેશા માટે તકલીફ રહેશે। જરૂર એટલે હંમેશા દર ચોમાસે અને દર વખતે દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિનો લોકોએ સામનો કરવાનો વારો આવતો હોય છે। ઘૂંટણસમાં વરસાદી પાણી ઠેર ઠેર ભરાયેલા નજરે છે તે પડી રહ્યા છે। ચારે તરફ વરસાદી પાણીમાં લોકો પરેશાન થતા નજરે જોવા મળી રહ્યા છે, અને સાથે જ આ જ પ્રકારે જો વરસાદ નહીં રોકાય તો અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ વધારે કથળે તો કોઈ નવાઈ નથી, તેવી પરિસ્થિતિનો સામનો લોકોએ કરવાનો વારો આવી શકે છે। ચારે કોર વરસાદી પાણી અને વરસાદી પાણીમાં પરેશાન લોકો થતા નજરે પડી રહ્યા છે। ઘૂંટણ સુધીના પાણી, વરસાદી પાણી ચારે તરફ ભરાયેલા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। જશોદાનગર સહિતના વિસ્તારો છે કે જેમાં પાણી જોવા મળી રહ્યું છે, તેમાંથી જ સૌ કોઈ પસાર થવા માટે મજબૂર બન્યા છે। ઘણા બધા વાહનો પણ બંધ થયા છે, તેના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે લોકો પોતાના વાહનોને લઈને જઈ રહ્યા છે, બાળકો તેમાંથી પસાર થાય છે, મોટા લોકો પસાર થાય છે, પરંતુ સવાલ અહીં એ છે કે ગઈકાલ રાતથી જે વરસાદ શરૂ થયો અને અત્યારે પણ જે વરસી રહ્યો છે, ત્યારે આટલું પાણી ભરાયું છે। જો આ વરસાદ હજુ પણ નહીં રોકાય તો આ વિસ્તારો છે તેની શું પરિસ્થિતિ થશે, તેને લઈને સૌ કોઈને ચિંતા છે। દુકાનોમાં પાણી ફરી વળ્યા છે, રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, તેમાંથી વાહન ચાલકો, સ્થાનિકો પસાર થઈ રહ્યા છે। દુકાનોમાં વેપારીઓને નુકસાન જઈ રહ્યું છે, કારણ કે જે પણ માલ મૂકેલો હતો તે પણ પલળી રહ્યો છે, અને હજુ પણ જો વરસાદ નહીં રોકાયા, પાણીનું સ્તર વધશે તો વધુ પાણી એ દુકાનોમાં જશે, જેનાથી વધારે ખાના ખરાબી પણ થશે, જેની ચિંતા વેપારીઓને સતાવી રહી છે। અને આ ચિંતા એવું નથી કે પહેલી વખત સતાવી રહ્યું હોય, દર વર્ષે દરેકને આ સમસ્યા દેખાય છે।
તેમના દ્વારા રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ સમસ્યા નથી દેખાતી તો એ છે એકમાત્ર તંત્ર કે જેમને કોઈ જ સમસ્યા નથી દેખાતી. ઘણી બધી વસ્તુઓ કરતા હોય છે. તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, પરંતુ એ પ્રી મોન્સૂનની કામગીરી શું કામ વહી જાય છે તે નથી સમજાતું. ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદને લઈને પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, ચારેકોર પાણી જોવા મળી રહ્યું છે અને તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પણ આ વરસાદી પાણીમાં ધોવાયો છે. જો કે રાજ્યના હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટ અમદાવાદ શહેરને આપવામાં આવ્યું છે, જ્યારે પૂર્વ વિસ્તારના નારોલ, ઈસનપુર, જસોદાનગર, સીટીએમ સહિતના તમામ વિસ્તારોમાં ઘૂંટણસમા તો કેટલાક વિસ્તારોમાં કેડ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. અન્ય દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા છે. રાહદારીઓ હોય કે દુકાનદારો હોય એમની સાથે બી વાત કરીશું. કેટલા સમયથી આ સમસ્યા તમે બેઠી રહ્યા છો? 20 વર્ષથી આ સમસ્યા હું જોઉં છું. જ્યારે પાણી પડે ત્યારે એવું બનાવ બને. અમારે આના રહેવાસી વેપારીઓને બધાને તકલીફ થાય. શહેરમાં કોઈને કિરાણો લાવવાનો, માંડો દૂધની થેલી લાવવાની હોય, અહીંયા હોસ્પિટલ જવાનો તો કેવી રીતે જ આવે? તંત્રને શું રજૂઆત કરશો? કારણ કે આટલા સમયથી પાણી ભરાય છે તો રહીશો પણ પરેશાન હશે. બધા પરેશાન છે પણ એનો કોઈ નિકાલ કરતો નથી. હવે અમે શું કરા? આ પાણી તો કમસે કમ 6 કલાક 7 કલાક સુધી રહેશે. એકદમ નિકાલ ન થાય એનો પાણીનો. બીક તો લાગે જ છે. જરૂર. એટલે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. દુકાનોમાં પણ વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે અને આ વરસાદી પાણીમાં પરેશાન થઈને તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં દુકાનોમાં પણ વરસાદી પાણી અને ચારેકોર વરસાદી પાણીમાં લોકો પરેશાન થતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.